કૃષ્ણ મિત્રો, આજનો દિનચર્યામાં હું તમને મારી આખી દિનચર્યા બતાવીશ કારણ કે આજ તો અમે સવારથી શ્રેતને હોસ્ટેલમાં મળવા ગયા હતા મારા દીકરાને. તો આખો દિવસ કેવી રીતે હરખથી સ્ટાર્ટ થયો હતો અને થોડુંક લાસ્ટમાં એને હોસ્ટેલે મૂકીને આપણને ઇમોશનલ ટાઈપનું ફીલ આવે. અને મારી અંદરના જે કાંઈ ભાવ આવતા હતા મને એ મેં થોડાક વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરી છે. તો કદાચ તમે પણ તમારો સંતાન હોસ્ટેલ વિશે તો રિલેટ કરી શકશો. ને ખાધું પીધું શું છે બધું જ બતાવીશ આજના દિવસમાં, તો બરોબર છે. મારી વેટ લોસ જર્નીનો આજનો દિવસ થોડોક ઇમોશનલ રહ્યો છે. ચલો દિનચર્યા સ્ટાર્ટ કરીએ. 7 વાગવાની હજી વાર હતી ત્યાં તો અમે તૈયાર થઈ ગયા હતા અને મેં કાલે કીધું તો એવી રીતે સવારમાં મેં દાળ ઢોકળી ખાઈ લીધી હતી, રાતે જે બનાવી હતી એ જ. અને આખા દિવસ દરમિયાન શું શું કર્યું કહું હમણાં હું તમને. અને શ્રેતને મળવાની ખુશી એક અલગ જ હતી અને અમે નીકળી ગયા હોસ્ટેલ જવા માટે. જો ગણપતિ બાપા કેવા ક્યુટ દેખાય છે. એટલે આજ તો શ્રેતને મળવાની મારા હરખની હેલી જે હૈયામાં હતી ને, આજ વરસાદે મન મૂકીને વરસાવી દીધી એ ટાઈપનું ફીલ થતું હતું મનમાં. અને શ્રેતને મળવાનું આમ ચમકારો હતો મારી આંખોમાં એક અલગ જ. હોસ્ટેલથી મેસેજ આવે કે આ તારીખે મળવા આવવાનું છે, તો આપણને આમ કેટલા દિવસની રાહ હોય કે આપણે જવું છે, મારા દીકરાને મળવા જવું છે. એ હરખ અલગ જ હતો, આમ રાહ હતી. ને જો મમ્મી પપ્પાનું નીકળી ગયા, રસ્તામાં એક જગ્યાએ ચા પીધી, વાતાવરણ ઠંડુ હતું તો. ને મેં કીધું હાલો હું ખારેક ખાઈ લઉં થોડીક. અને ડ્રાઈવર ભૈયા કહે કે હું ચા નાસ્તો કરી લઉં, એટલે એ નાસ્તો કરવા ગયા અને અમે ગાડીમાં બેઠીને જ આમ ખાધું. તો જો શું થયું, બીજા લોકો વરસાદમાં કેમ ખાતા હતા એની વાત છે. વરસાદમાં ઊભી ખાતા હતા પાણીમાં પ્લેટ લઈને. એ જોઈને અમને હસવું આવતું હતું. વરસાદમાં એને ઓલો દાળ ઘાટી હશે ને પાતળી થઈ જાય. રોડ ઉપર અંદર ભીડ છે, રોડ ઉપર ઢોસો ખાય ગમે એમ કરીને ખાવું એમાં. દુકાનની અંદર ભીડ હતી નાસ્તો કરવા વાળા માણસોની, એટલે અમુક લોકો બાઇકમાં આવીને બહાર જ ઉભીને ખાતા હતા. વરસાદ આવતો હતો, પાણી ખાવામાં પડતું હતું. તોય બોલો, જો અહીંયા બતાવું તમને ઝૂમ કરીને, જો કેમ ખાય છે અને વરસાદે નથી નડતો. રેનકોટ પહેરીને થાળીમાં પલળે જ બધું. બસ એમ કરતા કરતા પહોંચી ગયા અમે હોસ્ટેલે. અને જો શ્રેત આવી ગયો દાદા પાસે એના ને બેસી ગયો ખોડામાં. પછી બધું એ વાતચીત કરી અને એના જો અહીં રથયાત્રા હતી ને, એટલે રથમાં ભગવાનને જગન્નાથ ભગવાનને બેસાડ્યા છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી, તો બધા ટીચરને વારાફરતી મળ્યું જેટલા સબ્જેક્ટ ભણાવે છે ને એ બધાને. તો બધાનું એમ કેવું હતું કે તમારો છોકરો બહુ જ શાંત છે કે, તો ડાયો છે કે, અને એટલું ડાયું નથી થવાનું, થોડુંક વાતચીત કરવી, બોલવું ચાલવું જોઈએ. એટલે મેં કીધું એ તો ઘરે શાંત જ છે પહેલેથી. એટલે એવી રીતે બધી વાત થઈ અને ભણવા બાબતે બધું પૂછ્યું ને સરસથી બધા ટીચર્સ લોકો આવીને શ્રેત બાબતે ખબર પડી કે બધા શ્રેતના વખાણ તો કરે છે, એટલે શ્રેત ન્યાય નામ તો રાખ્યું છે, વાંધો નથી એમ. અને એવી રીતે જો હોસ્ટેલ એનું બધું કર્યું ને અંદર રૂમમાં તો અમને ન જવા દીધા. તો અમે કીધું હાલો આજ શ્રેતને જે કઈ શોપિંગ કરવું હોય ને કરાવી દઈ. ખુલી ગઈ પાછળ. શ્રેત કે મને નાસ્તો નથી કર્યો આજ તમે આવવાના હતા, એટલે પહેલા તો કીધું હાલો નાસ્તો કરી લે. એટલે કે મારે ઢોસો ખાવ. અમે ત્રણેય ઢોસો ખાધો, મેં, મમ્મી અને શ્રેતે. અને એનો હાટું નાસ્તો લઈ આવીને પેલા તો બહેણી બધી બતાવી દીધું, જો તારા હાટું આ લઈ આવ્યા છીએ. એટલે ગાડીમાં બધું ખોલીને ઢગલો કરી નાખ્યું હતું. ને ત્રણેય અમે નાસ્તો કરી લીધો. પપ્પાને ગાડીમાં દઈ આવ્યા. પપ્પાને દેખાય નહીં ને, એટલે એ કે મારે નથી આવવું, કે ન્યાય કે હું ગાડીમાં બેઠો છું, તમે મને અહીંયા દઈ જાઓ. એટલે એને બીરી વડાને એવું ખાવું હતું તો ત્યાં દઈ આવ્યા એમ. અને પછી મેન શ્રેત અને મમ્મી અને અમે બધા ગુલ્ફી એક ખાધી. ને આજે તો મેં શ્રેતની હારે મજા કરી. શ્રેતના જો કપડાં બદલી ગયા છે. શ્રેતે આવા કપડાં લીધા હતા ને, આમ શોપિંગ કરી હતી એ જ પહેરી લીધા હતા અને વાળી કપવાઈ ગયા છે. મારા જેઠની છે ને એની ઘરે અમે ગયા હતા, તો ત્યાં રેસ્ટે કરી લીધો હતો. પછી હવે હોસ્ટેલે મૂકવા પાછા જઈએ છીએ અમે. આઈસ્ક્રીમ ખાવું ખાવા જાવું હવે તો કઈ નથી ખાવું, કઈ નથી ખાવું, કઈ નથી ખાવું. આવ્યા ત્યારે જે મનમાં હરખની એરી હતી ને, ધીરે ધીરે થોડીક મનમાં ડૂબો આવી જાય ને એ ટાઈપની ભાવના આવતી હતી. પણ એની સામે તો મન કઠોર રાખ્યું. ને હોસ્ટેલમાં અંદર તો જવા નતા દેતા, પણ શ્રેતને ગેટ સુધી મૂકી આવ્યા અમે. દાદા સાથે એક ફોટો ખેંચી લીધો. ને રિટર્નમાં જો અમે ઘરે જ આવતા હતા ને, તો એમ થતું હતું મનમાં કે ગાડી એ જ છે, રસ્તો એ જ છે, પણ બાજુની સીટ એમ ખાલી છે એકદમ, એમ એ ટાઈપનું થતું હતું. જે આમ મનમાં સવારે આવવા ટાઈમમાં હરખની રોશની હતી ને, હવે એ આમ ગજબનો એક શાંતિનો ખાલીપો પસરી ગયો હોય ને એ ટાઈપનું મનમાં વારંવાર
આવતું હતું ને એક જ વિચાર મનમાં આવતો હતો કે હાંજેના દૂધ પીધું હશે કે નહીં, નવી લીધેલ વસ્તુ બરાબર ઠેકાણે ગોઠવીને મૂકી હશે કે નહીં. એક માં તરીકે એના ઉજ્જવળ ભવિષ્યની ખુશી તો આપણને ચોક્કસ હોય, પણ એનાથી દૂર રહેવું આટલું આકરું દર્દ આપે આપણને એમ. એટલે માતૃત્વની આ જ સાચી પરીક્ષા છે એ ટાઈપનું મનમાં આવે એમ. અને જો હું તો ગુજરાતથી દૂર રહેતી, ગુજરાતમાં બહુ મનમાં હું રસ્તામાં નીકળું તો બધી બાજુ જોતી હોય કે જીજે લખેલી ગાડી દેખાય છે, પણ આજ આખા દિવસમાં મને જીજે લખેલી ગાડી જ ન દેખાડી, આર જે વાળી દેખાડી. મેં કીધું હાલો પાડોશી તો મળી, એવું થતું હતું મનમાં. પછી ઘરે આવીને જો 9:30 વાગી ગયા હતા એટલે પપ્પા કે ચા બનાવવાનો, ચા પીસ થોડોક કે, એટલે મેં થોડોક ચા પી લીધો. પપ્પાને મેં બે મોરી ચા બનાવી પી લીધી. પપ્પાને તો સુગર છે એટલે એ મોરી પીએ. શ્રેતને મનમાં બધા યાદ કર્યું, આખો દિવસ બધા હારે રહ્યા એટલે બધી વસ્તુ યાદ આવતી હતી, શોપિંગ કરી, જે હીરા ફેરા, આખો દિવસ ખાધું પીધું બધું. તો આવી રહી આજની મારી દિનચર્યા, અને આજનો દિવસ તો જો બસ આવી રીતે શ્રેતારે મજા કરી અને ગયો. અને ખાવા પીવામાં તો જો મેં આમ બતાવ્યું એ જ બધું ખાધું છે. અને એ સિવાય પણ મારા જેઠની ઘરે અમે ગયા હતા, અમારા જે સગા છે એની ઘરે, તો ત્યાં અમે ચાવલવાળા થોડા ખાધા હતા અને 2 જલેબી ખાધી હતી. તો એ એક કહી દો, મેં એનો વિડીયો ક્લિપ્સ નથી લીધી. અને બસ ચાલો આજના દિવસમાં તો ગ્રીન ક્રોસ માર્ક કરવું પડશે, કારણ કે મેં એક્સરસાઇઝ પણ નથી કરી અને ખાવા પીવામાં કેલરી કાઉન્ટ આ તે નથી કર્યું. આમ તો મેં માપમાં જ બધું ખાધું છે, મારી ડેલી જેટલી કેલરીની જરૂર છે એ પ્રમાણે જ. પણ મેં છે ને આજે પ્રોટીન ને ફાઈબરનું મેનેજ નથી કર્યું, એટલે લમસમ લગડ ધગડ જેવું થયું છે. તો ચલો ગ્રીન ક્રોસ માર્ક કરી લઈએ. ચાલો, આજે 19 જુલાઈ 2026 ગ્રીન ક્રોસ માર્કનો નિશાન, કારણ કે આજનો દિવસ મારો નાખી તોલીને નથી ગયો, એમનો જ રેગ્યુલર દિવસની જેમ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવા પીચાને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.